એમાં જનતા રેડમાં તો એવું છે કે ઉદ્યોગનગરમાં મેં 2-3 વાર ફરિયાદ કરેલી છે, પણ ત્યાંના પોલીસવાળા કાંઈ ધ્યાન દેતા નથી. અને અહીંયા આવીને મેં હકા ગઢવીને કીધેલું તો હકો ગઢવી એમ કહે છે કે હું ત્યાં 2.5 લાખ રૂપિયો ભરું છું, એટલે પોલીસવાળા મારું કાંઈ ન કરી લે. અમારી એક જ માંગણી છે કે પોલીસવાળા અહીંયા દારૂ બંધ કરાવે. દારૂનો ધંધો તો 15-16 વર્ષ ત્યાં ચાલે છે, કોઈ પોલીસવાળા અહીંયા કાંઈ ધ્યાન દેતા નથી. અમે અનેક વાર રજૂઆત કરેલ છે. નશાકારકો બાયુ બેનું દીકરીઓને હેરાન કરતા હોય છે. ઘણી વાર અહીંથી બાયુ બેનુંને નીકળવું હોય તો વિચાર કરવો પડે કે અહીંથી નીકળવું કે નહીં, એટલો દારૂ વેચાય છે. માંગ તો માં એવી છે કે અહીંયા દારૂ બંધ કરાવો, બસ પોલીસને એટલી અપીલ છે અમારી. જનતા રેડા જગ્યા સ્થળ એવું છે કે ફરતી બાજુ લોકેશન વાળું સ્થળ છે. આમથી બેનું દીકરીઓ આવે બહારથી તો હેરાનગતિ થાય. અમે સ્કૂલે તો ત્યાંના છોકરાઓ આ ગેરપ્રવૃત્તિ જોઈએ ને એના મગજમાં પણ આવા વિચાર ખરાબો આવે છે. એટલે આપણું તો કહેવાનું હેતુ એટલું જ છે કે આ જે દારૂ બંધ કરે એવી પોલીસ પાસે આપણે અપેક્ષા રાખીએ કે તાત્કાલિકના ધોરણે જે હપ્તા લઈએ છે બીટ જમાદાર 15,000 રૂપિયા, એથી ઊંચો જમાદાર 25,000 રૂપિયા, એથી ઊંચો 80,000 રૂપિયા, એવા બધા લોકો આ રીતના હપ્તા છે. એ તો મને ખ્યાલ છે. આ બધું છે થડ ઉપર, આ બધું બંધ કરે તો સારું.